ટેન્સીમાં અભ્યાસ કરતો સોડા રાદીપસિંહ, આજે હું તમને સિનેમા જગતના એક એવા જગવિખ્યાત ડાયરેક્ટર વિશે કહેવા માંગુ છું કે જેમને પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે, જેમનું નામ છે ક્રિસ્ટોફર નોલન. ક્રિસ્ટોફર નોલન 21મી સદીના પ્રખ્યાત ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1960ના રોજ લંડનમાં થયો હતો. તેમની ફિલ્મોની એક ખાસિયત હતી કે તેઓ મનોરંજન પર નહીં પરંતુ વિજ્ઞાન, સમયની ગતિ, બ્રહ્માંડનું રહસ્ય, માનવ મગજ અને ખગોળ ઉપર આધારિત હતું. ક્રિસ્ટોફર નોલને હોલિવૂડની અત્યંત હિટ ફિલ્મો આપી છે, જેવી કે ધ ડાર્ક નાઇટ, ઓડિસી, ઇન્ટરસ્ટેલર, ઓપનહેમર વગેરે. આમાંની ઓપનહેમર નામની ફિલ્મ 7 ઓસ્કાર પણ જીતી ચૂકેલી છે. ક્રિસ્ટોફર નોલનની એક ખાસિયત એ છે કે તેઓ પોતાની ફિલ્મમાં VFXનો ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરે છે. તેઓ પોતાની ફિલ્મમાં VFXનો ખૂબ ઓછો ઉપયોગ કરીને વાસ્તવિક લોકેશન અને કેમેરા ટ્રિક્સથી શૂટિંગ કરવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, ઓપનહેમરમાં કરેલો પરમાણુ ધડાકો તેમને વાસ્તવિકતામાં કેમિકલના ચેઇન રિએક્શનથી કર્યો હતો. આપણને ક્રિસ્ટોફર નોલનથી એ શીખ મળે છે કે જો આપની વાર્તા કહેવાની તક અનોખી હોય તો આપણે સામેવાળાના વિચારવાની રીતને બદલી શકીએ છીએ. આમ આપણે કહી શકીએ કે ક્રિસ્ટોફર નોલન વિજ્ઞાન અને કલાનો ઉત્તમ સંગમ હતા. થેન્ક યુ. Good morning, everyone. Myself, Bhargavi Sanjay Parmar. Today I am going to tell you about Shaikho Mirabai Chanu. She was born in a small village of Manipur. She discovered her strength by lifting heavy firewood in her village. She entered in weightlifting. She traveled 40 kilometers daily for training, though she did not succeed in 2016 Rio Olympics. She bounced back strongly to win a historic silver medal at the 2020 Tokyo Olympics. Thus, she ended India's 21-year weightlifting medal drought. Her dominance continues today. At the Glasgow 2026 Commonwealth Games, she won India's first gold medal. She made an extraordinary golden hat-trick. Mirabai Chanu became the first woman in Commonwealth history to achieve this feat. She remains a shining beacon of courage, humility, and inspiration for every young child who dares to dream big. India has honored Shaikho Mirabai Chanu with Major Dhyanchand Khel Ratna Award for her achievements. Thank you.